છોટાઉદેપુર નગરમાં ભૂંડોળો વધતો જતો ત્રાસ, વોર્ડ નંબર 3 માં રહેવાસીઓ બન્યા ભયભીત, તંત્ર સામે ઉઠ્યા સવાલો। જય હિન્દ, હું છું સંજય શેહરાના ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 3 ના પાવર હાઉસ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યા છે કે ઘણા સમયથી ભૂંડોનો ત્રાસ વધી ગયો છે। ભૂંડોનો ત્રાસ આમ તો સમગ્ર છોટાઉદેપુર નગર વેઠી રહ્યું છે, પરંતુ વોર્ડ નંબર 3 માં દિવસ હોય કે રાત હોય, રસ્તા પર ભૂંડો સતત ફરતા હોય, દોડતા હોય આવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને આ ભૂંડો નિર્ભય થઈને ફરી રહ્યા છે। પાવર હાઉસ ફળિયાના સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂંડો ગલીઓ અને રસ્તા પર ગંદકીનો ફેલાવો કરી રહ્યા છે, જેને લઈ અને વિસ્તારની સ્વચ્છતા ઉપર અસર પડી રહી છે। ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધ લોકો માટે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે, કેમ કે ઘણીવાર ભૂંડો અચાનક જ દોડતા થઈ જવાતા હોવાને કારણે અકસ્માત અથવા ઈજા થવાનો પણ ભય લોકોમાં સેવાઈ રહ્યો છે। સાંજના સમયે અને રાત્રિએ સ્થિતિ વધુ ગંભીર બની જાય છે। લોકોનું કહેવું છે કે રસ્તા પર ચાલતા સમયે અચાનક જ સામે આવી જતા ભૂંડોને કારણે ગભરાઈ જવાય છે। બાઇક ચાલકોની પણ મુશ્કેલીઓ વધી જાય છે અને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ મુદ્દે અનેક વખત તંત્રને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, વિડીયો પણ મોકલવામાં આવ્યા છે, છતાં અત્યાર સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી પણ જોવા મળી રહી છે। સ્થાનિક લોકોએ માંગ કરી છે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ ભૂંડોને પકડી અન્યત્ર ખસેડી અને વિસ્તારમાં નિયમિત સફાઈ તેમજ નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે વિરોધ નોંધાવાશે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા આ તંત્રને કેટલી ગંભીરતાથી લે છે અને કેટલા સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવે છે અને અહીંના રહેવાસીઓને આ બાબતે રાહત મળે છે કે નહીં એ તો આવનારો સમય જ કહેવાનો છે। નમસ્કાર। હા હા માન્ય શ્રી સીએમઓ સાહેબને મારી નમ્ર વિનંતી, છેલ્લા ઘણા સમયથી અમારા છોટાઉદેપુર પાવર હાઉસ ફળિયામાં ભૂંડોનો ત્રાસ ખૂબ જ વધી ગયેલ છે। ભૂંડો 120, 100, 150, 200 થી વધારે છે। અમારા ફળિયામાં જાહેર રસ્તાઓ પર ફરે છે। એ રસ્તા પર ભૂંડો અમારા નાના છોકરાઓ ક્રિકેટ રમે છે તથા કોઈ રમત રમે છે તો એની વચમાં આવતા જતા પગોમાં અટવાય છે, તો સાહેબ એનું કોઈ કડક ઓબ્જેક્શન લેતા નથી। અમારું કહેવાનું એ છે કે અમારા ફળિયામાં છોકરા નાના રમે છે, આટલા બધા એમને જોખમ કેટલું, એમને કાલ ઉઠીને કશું થઈ જાય કે કશું બનાવ બને, કોઈ બનાવ બને તો એની જવાબદારી તંત્રની રહેશે। તો અમારું એ કહેવાનું છે કે થોડા સમય પહેલા એક ભૂંડ આવો જોખમી થઈને 5-6 જણાને કહેલો હતો, એની વિડીયો બી અમારી જોડે છે। તંત્ર અમારી કશું સાંભળતી નથી, તંત્ર એક્શનમાં આવે, કડકથી કડક પગલાં લે, અમારી નમ્ર વિનંતી છે। મંજૂરી નહીં, પાવર હાઉસ અજમેરી પડ્યા।